તો આજ હવારમાં આવ્યો તો 2 પાર્સલ અને આજે ગરાગી એટલી બધી હતી કે બધાની ફાટીને 4 થઈ ગઈ હતી. તો ફટાફટ તૈયાર થઈને હવારમાં હું નીકળી જો ગમમાં જવા. મચાપ બંને આવી ગયા ફટાફટ દુકાન પર આવ્યા. મારો મોબાઈલ અને નાસ્તાનો ડબ્બો મૂક્યો હોય કન લાઇટ વગર ચાલુ કરે. બધા આવી ગયા હતા પાલામાં, બધા ચાલુ કરી દીધું હતું. મારા પાસે એક કસ્ટમર હતો, એને ફટાફટ મને ચેક્સમાં પ્લેનમાં શર્ટ બતાવી દીધા. પછી ગોડાઉનમાંથી માલ લાવ્યો તો ખાસો બધો. અરમાનભાઈ બોલાવી દીધા. અરમાનભાઈ મદદ કરવા માટે આવી ગયા મારા પાસે. રેહાનભાઈ મંડાઈ ગયા ફટાફટ મારી મદદ કરવા માટે. પછી શું હતું, પછી કોમ બધું પતી ગયું. ભૂખ લાગી હતી તો નાસ્તાનો ડબ્બો લઈને આવ્યો સીધો ગોડાઉનમાં. નાસ્તો કરીને આવ્યો સીધો બાર કાઉન્ટર ઉપર. એક કસ્ટમરને પ્લેનમાં શર્ટ લેવા હતા તો એને ફટાફટ પ્લેનમાં શર્ટ આલી દીધા. બહારથી બોલાવ્યો મને. 2 પાર્સલ આવ્યો છે. સાહિલભાઈ ખોલ દો ફટાફટ. તો 2 પાર્સલ આવ્યો તો જીન્સનો. તો મંડાઈ ગયો ફટાફટ પાર્સલ ખોલવા માટે. પાર્સલ ખોલીને બેસી ગયા હોય કે લેબલ લગાવવા માટે. લેબલ લાગી ગયો. પછી મને આગળ ભાઈ કીધું રેહાન આવવાનું નહીં, તારે એના કાઉન્ટર ઊભી રહેવાનું છે. રેહાનભાઈના કાઉન્ટર ઊભો થઈ ગયો. કસ્ટમરને શર્ટ લેવા હતા, ફટાફટ મને એને ચેક્સમાં શર્ટ બતાવી દીધા. બીજા કસ્ટમર આવ્યા, એને જીન્સમાં પ્રિન્ટેડમાં શર્ટ લેવા હતા તો એને ફટાફટ મને જીન્સમાં પ્રિન્ટેડમાં શર્ટ બતાવી દીધા. બીજો કસ્ટમર આવ્યો, એને ચેક્સમાં શર્ટ બતાવ્યા. લીધો તંબુડો કશું નહીં કે નહીં ગમતા. બીજો કસ્ટમર આવ્યો, એને ચેક્સમાં શર્ટ બતાવ્યા. એ વિચારમાં રહી ગયા. પછી ભૂખ લાગી હતી તો ગોડાઉનમાં જઈ ખાવા ખાઈ નમાઝ પડે. પછી આવ્યો સીધો મારા કાઉન્ટર ઉપર. રેહાનભાઈ મોકલી દીધા ફટાફટ ખાવા માટે. ત્યારે એક કસ્ટમર આવ્યો, એને S સાઇઝમાં શર્ટ લેવા હતા. એને છોકરા માટે તો બતાવી દીધા. લકીએ બોલાવ્યો કે મારા ખાવા જવું સાહેલભાઈ, ફટાફટ મારા કાઉન્ટર ઊભા રહ્યો. એક કસ્ટમરને જીન્સ બતાવતો હતો. એ કસ્ટમરને કીધું આ ગોડા આ તો આપવા પહેર્યું છે, આટલો ખુલ્લો હતો. પછી બીજો કસ્ટમર આવ્યો, એને શર્ટ લેવા હતા પ્રિન્ટેડમાં. એને પ્રિન્ટેડનો મને ફટાફટ શર્ટ બતાવી દીધા. આવો શર્ટ પહેરીને ગમમાં જતો તબેલાવાળા બધા મને કહે. બીજો કસ્ટમર આવ્યો, એને ડબલ પોકેટમાં શર્ટ લેવા હતા અને પ્લેનમાં શર્ટ લેવા હતા તો ફટાફટ મને એને શર્ટ બતાવી દીધા. પછી બીજો કસ્ટમર આવ્યો, એને ચેક્સમાં પ્લેનમાં પ્રિન્ટમાં શર્ટ લેવા હતા તો ફટાફટ બતાવી દીધા. નમાજનો ટાઈમ થયો, બધું કામ મૂકી દીધું. પહેલાં નમાજ પડી. પછી પાછું જો કાઉન્ટર ઉપર એક કસ્ટમરને પ્લેન ચેક્સમાં શર્ટ બતાવી દીધા ફટાફટ મને. પછી જોયો બધા નવડા બેહી રહેતા, મદદ કરવા કોઈ આવ્યું ના. આ મસ્તાન 999 ગિટાર લઈને આવી ગઈ ઝપ્પી. આ પરેશભાઈ જો અહીંયાના બૈડેના ખ્યાલોમાં ખોવાઈ ગયા છે. જોવા જરા તમે, આ મસ્તાન ગિટાર વગાડે છે અને આ જો હરમણીઓના ગર્લફ્રેન્ડના ખ્યાલોમાં છે. પછી એક કસ્ટમર આવ્યો, ડબલ પોકેટમાં શર્ટ લેવા હતા પ્રિન્ટેડમાં તો બતાવી દીધા કે બહુ જાડા છે નહીં લેવા. બીજો કસ્ટમર આવ્યો, એને પ્લેનમાં શર્ટ બતાવી દીધા ફટાફટ મને. બીજો કસ્ટમર આવ્યો, એને ચેક્સમાં શર્ટ લેવા હતા તો ફટાફટ ચેક્સમાં શર્ટ બતાવી. એને બૈડા નહોતા ગમતા, ના લીધા. નમાજનો ટાઈમ થયો, નમાજ પડવા આવ્યો. ફટાફટ નમાજ પડીને બહાર કાઉન્ટર ઉપર ગયો. એક કસ્ટમરને ચેક્સમાં શર્ટ લેવા હતા. એ બાયડીને ફોટા મોકલતા હતા. બાયડીએ કોઈ જવાબ આપ્યો નહીં. બીજા કસ્ટમરને પ્લેનમાં શર્ટ લેવા હતા તો ફટાફટ પ્લેનમાં ડબલ પોકેટમાં શર્ટ મને એમને બતાવી દીધા. રેહાનભાઈ એક કસ્ટમર હતો, અમને સાઈડ એક કસ્ટમર હતો ને એક કસ્ટમર કરાવતો હતો બિલિંગ એવાનું. આ નવડા મોબાઈલ ફેંકતા હતા. પછી મેં અંદર જઈને લઈ આવ્યો મારું બેગ અને ટિફિન. ટિફિન લઈને જયું ફટાફટ અમે આગળ જેમ પહેરવાના અમારો જૂતો. પરેશભાઈ તો મંડાઈ ગયા ફટાફટ દુકાન બંધ કરવા માટે. હવે જૂતો પહેરીને જવાના સીધા લિફ્ટના પાસે. લિફ્ટમાં બેસીને જવાના સીધા અમે હવેથી નેચર જઈને જયું સીધા અમારી ગાડી પાસે. જો ફરભાઈની ગાડી છે એમાં બેસીને જવાના સીધા અમારા ઘેર. આજનો વિડીયો સારો લાગ્યો સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર.